મારું નામ ચાવડા ભાવેશભાઈ. અમે અહીંયા પ્રેસ કોર્ટ નિવેદન માટે જ ગયા હતા, અમને બોલાયા હતા ને એમાં અમને જે વેલ્યુએશન માટે અહીંયા કંપનીના માણસો લઈને આવ્યા હતા સાહેબ, એ એમને વેલ્યુએશન કાઢી અને અમે એ મંજૂરી રાખી અને એના માટે અમે સંતોષ છીએ એવું અહીંયા અમે અમને નિવેદન આપી દીધું. તમારે કેટલી વીજળીનો પસાર થાય, તમે કેટલામાં સંતોષ છો? અમારે 2 લાઈન આવે છે, 2 લાઈનમાં થોડો હિસ્સો આવે છે. હવે જે વેલ્યુએશન તમે ખેડૂતના પ્રતિનિધિ હતા, કેટલા સર્વે નંબર માટે હતા? હું જે પ્રતિનિધિ હતો 134 પૈકી 1, 134 પૈકી 4 પૈકી 4 પૈકી 1 અને 134 પૈકી 3 પૈકી 2 માં. અને જે તમે ખેડૂતના પ્રતિનિધિ હતા ત્રણેય સર્વેના, ખેડૂત તરીકે આઈબીબી ના વેલ્યુઅર સિલેક્ટ તમે કરેલા છે? ના, એ અમે સિલેક્ટ નથી કર્યા, કંપનીએ સિલેક્ટ કરેલા. તો કંપનીના માણસો લઈને આવ્યા હતા, અમને કીધું કે આ તમારા વેલ્યુઅર. એટલે કંપનીના માણસો તમારા ખેતર આવેલા લઈને? હા, વેલ્યુઅર સાથે આવ્યા હતા. કેટલા વેલ્યુઅર ને લઈને આવેલા? 3 હતા. 3 વેલ્યુઅર કોણ કોણ હતા? એક કલેક્ટર સાહેબ તરફથી હતા અને એક ખેડૂત તરફથી અને એક કંપની તરફથી. તો મતલબ તમે વેલ્યુઅર સિલેક્ટ નથી કરેલા? ના, અમે સિલેક્ટ નથી કર્યા. તમે જે નિવેદન આપ્યું કે ભાઈ હું સંતુષ્ટ, એટલે તમે ખેડૂતના પ્રતિનિધિ છો તમારા પૂરતું? હું મારા પૂરતું છે, આ 3 સર્વે નંબર મારા જ છે, એટલે હું મારા પૂરતું જ ખાલી સંતોષ છું. એમઆરસી કમિટીમાં તમે નથી? ના, એમાં મારું નામ શૈલેષભાઈ પટેલ. અમારા વેગડવાઈમાંથી અત્યારે 3 લાઈનનું કામ કાર્યરત છે. 1 લાઈનનું કામ પૂર્ણ થયેલું છે. ટોટલ 3 લાઈનનું અત્યારે જે કામ ચાલુ છે એમાં 2 અદાણી કંપનીની લાઈન છે. એમાં 37 ખેડૂત એકમાં અસરગ્રસ્ત થાય છે, એકમાં 40 ખેડૂત અસરગ્રસ્ત થાય છે અને જેટકોની જે લાઈન નીકળી એમાં 63 ખેડૂત અસરગ્રસ્ત છે. ગામની મંજૂરી છે કે કેમ અને શું કહેશો કલેક્ટરના પરિપત્ર? 3 લાઈનના ખેડૂતોમાંથી કોઈને અમને એમઆરસીની મંજૂરી આ પરિપત્રમાં છે નહીં. અમને પ્રથમ પરિપત્ર મંજૂર નથી. અમને પોલના 4 ગણા કોરિડોર નીકળે છે, એના 2.60 ગણા વળતર મળે બજાર કિંમતના, તો જ અમારે આ લાઈનનું કામ થવા દેવાનું છે. એ તો લાઈનનું કામ અમારે થવા દેવાનું થતું નથી. આજે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી એવું કીધું કે ખેડૂતો પ્રેસ કોન્ફરન્સ મંજૂર છે, શું કહેશો એને લઈને? એમાં અમુક ખેડૂતને ભોરવીન લઈ ગયા છે. એ ખેડૂતો 4 થી 5 ગયેલા છે, એમને ભોરવીન લઈ ગયા છે. એના માટે એરિયા મંજૂર થયા હશે, બાકી બીજા કોઈ ખેડૂત મંજૂર છે નહીં. એ વ્યક્તિગત ખેડૂતનો નિર્ણય કહેવાય, ગામ સમસ્ત વેગડવાઈનો નિર્ણય કહેવાય નહીં રહ્યો. મારું નામ નેહુલ અમૃતિયા. અમે ગુજરાત સત્યાગ્રહ સાવણી જેતપુરથી આવેલા છીએ. આજે વેગડવાવના ખેડૂતોએ બોલાવેલા અને કલેક્ટર સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરેલી. એ બાબતે અહીં ખેડૂત સાથે ચર્ચા વિચારણા કરવા આવેલા કે ભાઈ કઈ રીતે તમારા ગામમાં પ્રતિનિધિ ગયા ને એ બાબતે ચર્ચા વિચારણા કરી ખેડૂતો સાથે. કલેક્ટરે ગઈકાલે પ્રેસ જાહેર કરી, આજે પણ કરી કે ભાઈ એમાં ખેડૂતો વેગડવાના મંજૂર છે, શું કહેશો અત્યારે ખેડૂતો સાથે ચર્ચા કરી? એમાં તો એવું કહેવાનું થયું, મેજોરિટી આપણે 1 લાઈનમાં 40 છે, એકમાં 34 છે, 2 લાઈનનું, અને બીજી એકાદી જેટકોની લાઈન છે એમાં 60+ છે આઈ થિંક, બરોબર ને? હા, એટલા ખેડૂત છે. એટલે એમાં મેજોરિટી ખેડૂત તો અસહમત છે, એને ના પડી કે અમે એમઆરસી માટે પ્રતિનિધિ નહીં. અને જે અમુક 2-4 લોકોની સહી લઈ ગયા છે એમાં જે ખેડૂતોનું કહેવાનું એવું થયું કે ભાઈ મારા સર્વે નંબરમાં 4 અમે ખેડૂત ખાતેદાર હતા, મારા પપ્પા મમ્મી ને મારા ભાઈ નહીં, તો એ 4 માંથી હું પ્રતિનિધિ, એમ બીજા 3 ને કઈ વાંધો નથી. એ બાબતે સહી હતું, એની જગ્યાએ કે એમઆરસી ના ઓલા ફોર્મમાં લઈ લીધી, એવું કહેવાનું થયું ભાઈનું. ખેડૂતનો એક વિડીયો પણ સામે આવ્યો છે કે અમને જે સરકારે જે નિર્ણય કર્યો છે તેનાથી સહમત છીએ, તો એ વિશે શું કહેશો? એમનો નિર્ણય કેવી રીતે? એ ભાઈનું અત્યારે જ ભાઈ અહીંયા સ્ટેટમેન્ટ આપેલું, એને ફક્ત 3 સર્વે નંબર પૂરતા જ એમઆરસી ના પ્રતિનિધિ બન્યા છે અને એના 3 સર્વે નંબર માટે સહમત છે, બરોબર. બાકી બીજા ગામના કોઈ આમાં સહમત નથી. અહીંયા જે હાજર હતા એ બાબતે સહમતિ, બધા ખેડૂતો અસહમતિ દેખાડી. અત્યારે અલગ અલગ ગામોમાં બેનર લગાવે છે ભાજપ પ્રવેશ મંદિરે, તો અત્યારે આપણું શું આયોજન છે? મોરબીમાં તો અત્યારે બધી જગ્યાએ ચાલુ થઈ ગયા છે, 100+ ગામમાં બેનર લાગી ગયા છે અને હજી લોકો લગાવે છે સ્વયંભૂ. અને ભવિષ્યના સમયમાં જો ખેડૂતોની માગણી છે એ મુજબ જો પરિપત્ર નહીં બનાવે, અને ખેડૂતોની માગણી કાયદા મુજબ છે, કાયદાની ઉપરવટ નથી, અને એ મુજબ જો સરકાર નહીં બનાવે તો ભવિષ્યમાં 18,000 ગામડામાં અમે ગુજરાત સત્યાગ્રહ છાવણી વતી જવાના છીએ. ખેડૂતોને સમજાવવાના છીએ કે થાંભલો ને તાર આવવાથી
તમને આટલી નુકસાની જાય છે અને સરકાર તમને આ નવો 4/7/2026 પરિપત્ર પ્રમાણે આટલું વળતર મળવાનું છે. ખેડૂતો આ અમે દરેક ખેડૂતોને વૈચારિક રીતે સમજાવશું, બિન રાજકીય સંગઠન બનાવશું અને પછી આગળના કાર્યક્રમ રણનીતિ તૈયાર કરશું. ખેડૂતો સાથે અત્યારે તમારી બેઠક થઈ એમઆરસી કમિટી બાબત તમને શું આમાં નવું જાણવા મળ્યું? કઈ રીતે કમિટી બની હતી? આમાં તો કમિટી આ ખેડૂતે કીધું ને કે અમે ઘરના 4 સભ્યો વતી હું પ્રતિનિધિ છું, એ બાબતે અમે સહી કરીને આપેલી હતી અને એમાં કે એમઆરસી કમિટીના પ્રતિનિધિ થઈ ગયા અને એ જ ફોર્મમાં પછી વાંહે બીજા ખેડૂતો પાસે ગયા છે અને એમાં બીજાની સહી લઈ લીધી અને એવી રીતનું આખું છે અને અહીંયા કંપનીના માણસોએ આવીને જ આ પ્રોસેસ કરી, બરોબર ને? ખેડૂતોએ શું કહેવાય રેવન્યુ તલાટી કે મામલદારે આવીને પ્રોસેસ કરેલી નથી. જે ફોર્મ નંબર નમૂના ક આવે એમઆરસી કમિટીના પ્રતિનિધિ સિલેક્ટ કરવા માટે એની પ્રોસેડિંગ કોઈ પણ સરકારી કર્મચારી આવીને ગામમાં કરી નથી, ફક્ત ને ફક્ત અદાણીના માણસો આવીને કરી ગયા. રાજ્ય સરકાર શ્રી દ્વારા વીજ લાઇનમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તે સંદર્ભે 4/7/2026ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવી હતી અને એમાં કેવી રીતે રેટ નક્કી કરવું એની વિસ્તૃત ગાઈડલાઇન આપવામાં આવી હતી. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં છેલ્લા 4 થી 5 અઠવાડિયાથી એમઆરસીની વિવિધ મિટિંગ્સનું આયોજન કરવામાં આવ્યું. એ મિટિંગ જે છેલ્લી યોજવામાં આવી હતી, ગઈકાલે યોજવામાં આવી હતી, એ મિટિંગમાં ખેડૂત પ્રતિનિધિ, કંપની પ્રતિનિધિ અને અમારા જે વેલ્યુઅર છે 3 હાજર હતા. 3 દ્વારા ચીટ્સ આપીને જે એના ભાવ છે એ ડ્રો કરવામાં આવ્યા અને જે પરિપત્રની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે ફાઇનલ જે રેટ છે એ નક્કી કરવામાં આવ્યા. વેગડવાવ ગામના 15 સર્વે નંબરનું વેલ્યુએશન પૂર્ણ થયું છે. એ વેલ્યુએશન જ્યારે અમે ડીએલવીસી રેટ સાથે કમ્પેર કરીએ છીએ તો આ જ લાઇનનું ડીએલવીસી રેટ 979 રૂપિયા હતું અને અત્યારે જે રેટ્સ આવ્યા છે એ 1400થી લઈને 1900 રૂપિયા વચ્ચે આવેલા છે. એમાં અમુક સર્વે નંબરના અમે કમ્પેરિઝન પણ કર્યા કે જૂની પદ્ધતિ અને નવી પદ્ધતિથી કેટલું વળતર મળવાપાત્ર હતું અને હવે કેટલું વળતર મળવાપાત્ર થશે. તો એમાં 150 P9 જે સર્વે નંબર છે એમાં પહેલાં જે મળવાપાત્ર હતું એ લગભગ 14,74,000ની રકમ મળવાપાત્ર હતી ડીએલવીસી પ્રમાણે અને જે માર્કેટ રેટ કમિટી બની છે એ પ્રમાણે એમને મળવાપાત્ર રકમ 58.61 લાખ રૂપિયા છે. તો આ બેનું જો અંતર આપણે જોઈએ લગભગ 4.02 ટાઈમ્સ 4 ગણાથી વધારેના ભાવ જે મૂળ ખેડૂતોની માંગણી હતી એ પ્રમાણે ભાવ મળવાપાત્ર છે. આ પ્રક્રિયામાં અમારી સાથે તમામ ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિઓ પણ સાથે હતા. તો જેમ આ કમિટીની મિનિટ્સ પ્રસિદ્ધ થાય ઝડપથી વિધિન 7 થી 10 દિવસમાં ખેડૂતોના ખાતામાં પેમેન્ટ પણ મળી જાય એ સૂચના પણ અમે વિવિધ ટ્રાન્સમિશન પ્રતિનિધિઓને આપીએ છીએ અને એ થયા બાદ જ એ લોકો કોઈ પણ આગળની જે કામગીરી છે એ પણ અમે એમને સૂચના આપી છે. સાથે સાથ આપના થ્રુ આપના મારફત તમામ જે ખેડૂત મિત્રો છે મોરબી જિલ્લાના જે હજી સુધી એમઆરસી કમિટીમાં જોડાયા નથી, આપ લોકો પણ બધા આવો અમારી કમિટીમાં જોડાઓ એવી અમારી આપ બધાને વિનંતી છે. આપના આખા ગામનો કોઈ ખેડૂત પ્રતિનિધિ બની શકે એમનું પણ સ્વાગત છે, પરંતુ અમે હાલ ઇન્ડિવિજ્યુઅલ ખેડૂત પણ મતલબ વ્યક્તિગત ખેડૂત પણ અમારી પાસે આવે તો અમે એમને પણ એમઆરસીમાં સમાવેશ કરી એમના જે માર્કેટ રેટની પ્રક્રિયા છે એ કરવા માટે આપને પૂરેપૂરો સપોર્ટ કરશું. વેકડવાપુર જે છે એ એક જ ખેડૂત માટેનું છે, એક જ સર્વે માટેનું છે, આખા ગામના સર્વે માટેનું આ જ ભાવ રહેશે કેવી રીતે? યસ, એમાં ટોટલ અલગ અલગ સર્વે નંબર છે. અત્યારે જે પ્રતિનિધિઓ અમારી પાસે આવ્યા છે ટોટલ 15 સર્વે નંબરના આવ્યા છે. 15 સર્વે નંબરના બધાના વેલ્યુએશન પૂર્ણ થઈ ગયેલા છે. ગઈકાલે એક પ્રતિનિધિ હાજર નહોતા જે કારણે એમના જે સર્વે નંબર હતા એમનું વેલ્યુએશન બાકી રહી ગયેલું છે. એમને પણ અમે આગામી દિવસોમાં બોલાવવાના છે અને એ પ્રમાણે એમની હાજરીમાં અમે ભાવ ખોલીને આગળ વધવા જઈએ છીએ. બધાના 4 ગણા થાય એવું શક્યતા નથી ને? 2 ગણા થાય, 2-3 ગણા થાય? બિલકુલ, એ તો જે વેલ્યુએશન છે એ બાબતે અમે ન કહી શકીએ બિકોઝ એમાં આઈબીબીઆઈના જે અધિકૃત વેલ્યુઅર છે એમના દ્વારા વેલ્યુએશન કરવામાં આવે છે. એમાં ઘણી બધી બાબતો અને જેમ ખેડૂતશ્રીઓની માંગણી હતી કે ફક્ત જે કાગળ ઉપર રેટ છે એના આધારે રેટ નક્કી ન થવું જોઈએ, પરંતુ ફિલ્ડ પર જઈને પ્રોપર સર્વે કરીને કોઈ સર્વે નંબર જો કદાચ રોડની નજદીક હોય તો એનો ભાવ વધારે પણ આવે, કોઈ સર્વે નંબર જો આંતરિયાળ હોય તો એનું એ પ્રમાણે ન પણ આવતું હોય. બટ એકચ્યુઅલ જે ભાવ છે ખરેખર જે માર્કેટનો ભાવ હોય જેના આધારે તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન પણ થતા હોય એ બધી જ વિગતો ધ્યાને લઈને આ રેટ્સ નક્કી કરવામાં આવશે. ખાસ કરીને વેલ્યુઅર જે છે એ સરકાર તરફથી છે કે આપણે લોકલ મોરબી જિલ્લામાં? બિલકુલ, આમાં 3 વેલ્યુઅર હોય છે પરિપત્ર પ્રમાણે. એક સરકારશ્રીનો વેલ્યુઅર,
એક કંપનીનો વેલ્યુઅર અને એક ખેડૂતનો વેલ્યુઅર. તો એના માટે જે IBBI માન્ય વેલ્યુઅર્સ છે અમે તમામને ઈમેલ કર્યા હતા. એના આધારે અમને 84 વેલ્યુઅરના ફીડબેક મળ્યા હતા કે એ લોકો આ પ્રક્રિયામાં ભાગ લેવા માંગે છે. એ ઈમેલ્સ આવ્યા બાદ અમે બધાને અહીંયા રૂબરૂ પણ બોલાવ્યા હતા. એ બધી પ્રક્રિયા થયા બાદ અમારી પાસે 20 થી 25 વેલ્યુઅર્સની યાદી છે જે ભિન્ન ભિન્ન જિલ્લાઓના છે. એ તમામ વેલ્યુઅર્સને અમે અમારી જે માર્કેટ રેટ કમિટીની શુક્રવારની બેઠક હોય છે એમાં હાજર રાખતા હોય છે. તો કોઈ પણ ખેડૂત જો પહેલીવાર બેઠકમાં આવતા હોય તો એમની સામે લગભગ 20 થી 25 વેલ્યુઅરની પેનલ ત્યાં ઉપલબ્ધ જ હોય છે. તો ખેડૂતશ્રીને જે પણ વેલ્યુઅર એમાંથી ગમતા હોય, જે પણ એમને લાગતા હોય કે એમની રજૂઆત, એમની જે જમીનનું મૂલ્યાંકન છે સારી રીતે કરી શકે છે, એ પૈકી કોઈ પણ એમને મનગમતા વેલ્યુઅર એ ત્યાં પસંદ કરી શકે છે. છતાં કોઈ ખેડૂતને લાગતું હોય કે આ જે વેલ્યુઅર ઉપલબ્ધ છે અહીંયા હાજર છે એ સિવાયના પણ કોઈ વેલ્યુઅર એમને લેવા છે અને IBBI માન્ય વેલ્યુઅર છે, તો એમનું પણ અમે પૂરેપૂરું સ્વાગત કરીએ છીએ. એ પ્રમાણે પણ આપણે આગળ વધી શકીએ. ખેડૂતોને જે 4 ગણું વળતર મળ્યું છે આપણે વાત કરી, તો જેતપરના ખેડૂતોની પહેલાથી જ માંગ છે કે 4 ગણું એમને બજાર કિંમતનું મળવું જોઈએ, તો એ લોકો MRC કમિટી માટે કેમ નથી તૈયાર થતા? બિલકુલ. તો એમને પણ આપના મારફત હું એ જ આગ્રહ રાખું છું કે કદાચ જ્યારે કમિટીની રચના થઈ હતી તો આપને કેટલું ભાવ મળશે એ બાબતે કોઈ અસમંજસ રહ્યું હશે, તો આજે ફરીથી મારું આપને આહ્વાન છે કે આપ લોકો માર્કેટ રેટ કમિટીમાં જોડાઓ અમારી સાથે, અને જે માર્કેટ રેટ છે, ખરેખર જે જમીનનું મૂલ્યાંકન છે એ આવે, એ જ અમે પણ ઈચ્છીએ છીએ, સરકારશ્રી પણ ઈચ્છે છે અને આપ પણ એ જ વસ્તુ ઈચ્છો છો. અત્યાર સુધી કેટલા ખેડૂતોએ આ બાબતે તૈયારી દેખાડી છે અને સાઇન કરી છે આમાં? એક્ઝેક્ટલી. એમાં જે પ્રતિનિધિઓ છે, વિવિધ પ્રતિનિધિઓ લેવા માટે અમે અલગ અલગ પ્રોસેસ કરી રહ્યા છીએ. ટોટલ જે લાઇન છે, વિવિધ ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિઓ પણ ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. અત્યાર સુધી 6 ગામો એવા છે જેના પૂરેપૂરા ગામના અમને પ્રતિનિધિઓ મળી ગયા છે. તો એ 6 ગામના સંપૂર્ણ મૂલ્યાંકન થાય એના માટે અમારું આવતા વીકમાં પ્રયાસ રહેશે, આવતા 1 વીકમાં. એ યાદી અમે આપની સાથે શેર કરશું. અને એ સિવાય વિભિન્ન ગામો એવા છે જ્યાં અમુક ખેડૂતો તૈયાર થઈ ગયા છે, તો એ પાર્ટ ખેડૂતોને અમે બોલાવવા જઈ રહ્યા છીએ. અને આજે જેમ મેં આપની સાથે વાત કરી કે ઇન્ડિવિજ્યુઅલ ખેડૂત, વ્યક્તિગત ખેડૂત પણ જો તૈયાર થતા હોય અને આ સમિતિ મારફતે ભાવ લેવા માંગતા હોય તો એમનું પણ સ્વાગત છે. શુક્રવાર 3 વાગે કલેક્ટર ઓફિસમાં આપ સીધું પણ આવી શકો. આપને કોઈ વ્યક્તિને સાથે લાવવાની જરૂર નથી. આપને વેલ્યુઅરની વ્યવસ્થાથી લઈને બધી જ વ્યવસ્થા અત્રેથી કરવામાં આવશે. વેગળવા ગામે અત્યારે જે આપણે વધુ પૈસા ભર્યા છે, ટોટલી વેગળવા ગામમાં પોલ કેટલા આવે છે, કેટલા ખેડૂતો છે અને અત્યારે આપણે કેટલાને 4 ગણું મળે છે? હા, વેગળગાંવ ગામમાં 2 લાઇન્સ પસાર થાય છે. એક જે લાઇન પ્રેઝન્ટ છે અડાની ટ્રાન્સમિશનની લાઇન, અને એક લાઇન છે જેટકો ટ્રાન્સમિશનની લાઇન. અત્યારે જે ભાવ નક્કી થયા છે એ અડાની ટ્રાન્સમિશનના ભાવ નક્કી થયા છે. અન્ય પણ તમામ જે ખેડૂત પ્રતિનિધિઓ છે જેમ જેમ નક્કી થાય છે તેમ તેમ અમે સમિતિમાં લઈને આગળ વેલ્યુએશન પૂર્ણ કરશું. MRC કમિટી બનાવવામાં આવે છે. MRC કમિટી જુદી જુદી જગ્યા માટે સહમતિ દર્શાવવા માટે જાય છે, પણ સહમતિ નથી થતું. આનાથી આગળ કઈ પછી આપણે વ્યવસ્થિત? બિલકુલ. જેમ મેં આપને કીધું કે પહેલાં કદાચ ભાવ બાબતે અસમંજસ ખેડૂતોને પણ હશે કે આમાં MRC મારફતે અમને કેટલું ભાવ મળી શકે છે, પરંતુ હવે સિન્સ આ સ્થિતિ એકદમ ક્લિયર થઈ ગઈ છે કે માર્કેટ રેટ કમિટીના ભાવના 200% પ્રમાણે ભાવ આપણને મળશે, જે લગભગ જે આપણે રેટ અપેક્ષા રાખીએ છીએ એનાથી 4 ગણાના આજુબાજુ આવતું હોય છે. તો મારી ફરીથી બધાને વિનંતી છે કે આપ લોકો આ પ્રોસેસમાં સહભાગી થાઓ. જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતોના બિલકુલ બધા જને લાભ મળી શકે છે. અને ફરીથી હું કહું છું કે કોઈ પણ ખેડૂત છે એ પોતે પણ શુક્રવાર 3 વાગે અમારી ઓફિસમાં ક્યારે પણ વોક ઇન કરી શકે છે. અમે એમને સંપૂર્ણ રીતે સપોર્ટ કરશું જેથી એમને જે યોગ્ય મળવાપાત્ર વળતર છે એ મળે. થેન્ક યુ. શું નામ તમારું અને કયું ગામ? મારું નામ ચાવડા ભાવેશ બળદેવભાઈ, અને ગામ મારું વેગડવાવ. MRC કમિટી દ્વારા જે ગઈકાલે મિટિંગ કરી હતી અને એમાં ચિઠ્ઠી પણ નીકળવામાં આવી હતી અને ખેડૂતોને યોગ્ય વળતર મળશે એ પ્રકારની વાત સમાવી છે, શું કહેશો? હા, એ જે ચિઠ્ઠી ઉપાડીને વેલ્યુએશન જે આપી છે એ ખરેખર જે સરકારે કીધું હતું આપણે કે તમને 200%નું કરી દે વળતર, એ પ્રમાણે વેલ્યુએશન નીકળી છે. 200% ઉપર જ નીકળી છે, ઓછી તો કોઈ નીકળી જ નથી. અમારે જે 2-3 સર્વે નંબર મારી પાસે હતા ને એમાં બધામાં વધારે જ નીકળી છે. મારે પહેલા કેટલા મળતા હતા અને અત્યારે કેટલા મળે? પહેલા કંઈક 761-62 ની આજુબાજુ મળતા હતા, અને અત્યારે જે હવે મળે છે એ બધા 1420, 25, 50 એ સુધી મળે છે. 1400 થી ઉપર જ જાય છે બધામાં. આખી પ્રોસેસ કેવી રીતે હતી? તમે ક્યારે અહીંયા તમે પહેલી વખત બોલાવવામાં આવ્યા હતા અને શું આખો વિષય? અમને એ પહેલા અહીંયા તો વાડીએ વેલ્યુએશન કરવા માટે આવ્યા હતા, પછી અમને અહીંયા બોલાવ્યા હતા
જો અહીંયા કલેક્ટર ઓફિસની જે મિટિંગ હતી એમાં બોલાવ્યા, એમાં 3 વેલ્યુએશન હતા, એક કંપની તરફથી, એક ખેડૂત તરફથી અને એક આપણે કલેક્ટર તરફથી. એમાં ત્રણેયની એવરેજ કાઢતા હતા. પહેલાં બે ના કોઈ પણના ચિઠ્ઠી ઉપાડીને 2 નામ કાઢતા હતા. બેમાં જો વેલ્યુએશનનો તફાવત 20%થી વધારે નીકળે તો ત્રીજી ચિઠ્ઠી ખોલવાની, તો ત્રીજા વ્યક્તિનું વેલ્યુએશન ખોલવાનું, તો 3ની એવરેજ નકર 2ની એવરેજ. એવી રીતની એની પ્રોસેસ હતી ને આ બધી પ્રોસેસ અમારી નજર સામે જ હતી. અમે ખુદ જ ચિઠ્ઠી ઉપાડવામાં હતા. શું કહેશો અન્ય ખેડૂતોને હજી જે આંદોલન ચાલી રહ્યું છે ને? ચાલુ છે એમને તો હવે ખેડૂત હિત માટે તો આપ્યું છે, પણ કોઈને સંતોષ થઈ જાય એવું હોય તો વધારે સારું એમ. હવે બહુ લાંબુ ખેંચવામાં કંઈ કોઈને ફાયદો નથી ગઈ આમાં. જે મળવાનું છે 200% કીધું છે, કોઈને 400% થઈ ગયું છે. જેના સર્વે નંબરો જમીન જે છે એ રોડ ઉપર હતી, કોઈને એના ભાવ બહુ ઊંચા તો એમને ઊંચાઈ મળ્યા છે વેલ્યુએશન. એવું નથી કે બધાને 1400 ની આજુબાજુ જ મળ્યા છે, કોઈને ઊંચાઈ મળ્યા છે, કોઈને 1900 મળ્યા છે, એવા છે કોઈને.